નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જલાલપુર વજીફા ગામમાંથી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ના કરતા ગ્રામજનોમાં આક્રોશ. ધોળકાના જલાલપુર વજીફા ગામે 3 દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે છેલ્લા 4 દિવસથી ધોળકાથી આંબલિયારા ગામ જતા રોડ ઉપર ગામના જવાન મેન ગેટ ઉપર રામદેવપીરના મંદિર પાસે વણકરવાસના પરામા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાના કારણે પડી રહેશે. ગામ લોકોએ જણાવ્યું હતું કે આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી સર્જાય છે. પહેલા અમારા ગામમાં પાણી ભરાવાની સમસ્યા ન હતી, પરંતુ હજુ વરસાદની શરૂઆત છે ત્યાં અમારા ગામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી પડે છે અને અમારે પાણીમાં થઈ અને દર્દીને લઈ જવા પડતા હોય છે. જલાલપુર વજીફા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું. સ્કૂલ આગળ પાણી ભરેલું હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાં થઈને જવું પડે છે. અમે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક તંત્ર સહિતને અમે રજૂઆતો કરી છે, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને આગળ રોડ ઉપર કિમોના લીધે માટી પુરાણ કરી દીધેલું હોય, પાણીની વ્યવસ્થા થતી નથી. ગેરકાયદેસર બાંધકામો પણ થયેલા છે, તેના કારણે અમારા ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.